છેલ્લા કેટલાય સમયથી આમ તો ગોંડલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના મામલાએ જોર પકડ્યું હતું અને પછી પાટીદાર સમાજના આગેવાનો ભેગા થયા હતા અને આ મામલે સતત ચર્ચાઓ કરી હતી। ત્યારે હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે, જેમાં ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજના આગેવાનો ભેગા થાય છે। ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે સમાધાન થયું છે અને આ વિવાદનો અંત આવ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે આસિફ કાદરી। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક બાદ એક આક્ષેપો બાદ ગણેશ જાડેજાએ મૌન તોડ્યું છે અને કહ્યું છે કે છેલ્લા 4-5 દિવસથી ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે। ગોંડલને જે મિર્ઝાપુર ગણે છે, ગોંડલના યુવાન તરીકે હું આવા ટપોરીઓને જવાબ આપું છું। ગોંડલ ભગતસિંહજીનું ગોકુળ ફળિયું ગોંડલ છે। અહીંયા સમાજના વાડા નથી। હાલ પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદનું રિવરસાઇડ પેલેસ ખાતે સુખદ સમાધાન થયું છે। આ કેસમાં બે સગીરો વચ્ચે થયેલી મારામારી અને જાતીય સતામણી લઈને બંને સમાજ વચ્ચે તણાવ ઊભો થયો હતો। બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી અને આ મામલો વધુ બિચકતો જતા બંને સમાજના આગેવાનોએ સર્વે સમાજની મિટિંગ યોજી હતી અને આવેદનપત્રો પણ આપ્યા હતા। ત્યારે સમગ્ર મામલે સમાજમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। આખરે જાડેજા પરિવારની મધ્યસ્થીથી બંને સમાજ વચ્ચે સુલેહ શાંતિનો માર્ગ નીકળ્યો છે। આ સમાધાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બંને સમાજના લોકો હાજર રહ્યા હતા। આ સાથે બંને સમાજના વચ્ચે ઊભી થયેલી ગેરસમજ દૂર થઈ છે। ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે અમુક લોકો ગોંડલને બદનામ કરવા ટેવાયેલા છે। ગોંડલનો વિકાસ થયો છે, અમુક લોકો જોઈ શકતા નથી। રાજકોટ જિલ્લામાં સૌથી વધારે ગોંડલમાં ધંધા રોજગારનો વિકાસ થયો છે। નામ લીધા વિના જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે। ત્યારે શું કહી રહ્યા છે જયરાજ જાડેજા, સાંભળી લો। આભાર માનું છું કે ગોંડલને બદનામ કરવાની જ્યારે વાત આવી છે ત્યારે મારા વરીડાઓ કોઈ પાછું વળીને જોયું નથી। તમને બધાને હું એક રેડિયોમાં આવતી વાત યાદ કરાવું। ચિત્રો ભાવો હપ કરું ડપ મરે, ખરેખર કોઈ હપ કરે ડપ મરે? આવી વાર્તા છે। વડીલો બધા ચિત્રા બાબાને બહુ સારી રીતે જાણે છે। એમાંય વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો, મિત્રોને ખબર જ હશે। જીથરા બાબાના ગામમાં એનાથી ની કદરૂપી એક બાઈ આવી વહુ બની, એટલે જીથરા બાબાને દુઃખ થયું, મારું નામ કોણ લેશે હવે? મારી વાત સમજાય છે ને મિત્રો? આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી। મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, આ સલામતીનું પરિણામ છે। આ બધા ભેગા મળીને આજે આ મેળાસામાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે। બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે, બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે। એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું। હવે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય, ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે। આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો। તેમણે કહ્યું હતું કે અહીં માત્ર પાટીદાર કે ક્ષત્રિય સમાજ નહીં, તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે। મારે વિરોધીઓને કંઈ વધારે જવાબ આપવાનો રહેતો નથી। તો સાથે જ ગોંડલમાં સગીરને માર મારવાના મામલે પિતાનું નિવેદન પણ સામે આવ્યું છે। ત્યારે શું કહી રહ્યા છે સગીરના પિતા, સાંભળી લો। સમીર સાટોડિયા, પહેલા તો એ કહી દઉં કે મારે કોઈ જ્ઞાતિ જાતિ એને ઝઘડો હતો, પહેલા પણ નહોતો અને અત્યારે પણ નથી અને આગળ નહીં રહીએ, એટલે એ કોઈ રાખવાનું નથી। બીજું કે જે જયરાજ બાપુનો પરિવાર અને અમારા પરિવારના જે આગેવાનો જે થકી સુખદ સમાધાન થયું છે એમાં હું રાજી છું અને આગળ પણ કોઈ બીજો જ્ઞાતિ જાતિનો ઝઘડો મારે કોઈ સાથે હતો પણ નહીં અને આગળ નહીં થાય। આ હતા સગીરના પિતા। તેમણે કહ્યું કે મારો ઝઘડો કોઈ સમાજ સાથે નથી, જયરાજસિંહના પરિવાર અને અમારા પરિવાર સાથે રાખીને સમાધાન થયું છે, સુખદ સમાધાન થયું છે, તેનાથી હું રાજી છું। તો ગણેશ ગોંડલે પણ પોતાનું મૌન તોડતા નિવેદન આપ્યું છે। તો ગણેશ ગોંડલે શું કહ્યું છે, સાંભળી લો। ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે, એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીનો હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે સર,
ભગવતસિંહનું ગોંડલ છે ને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે. ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં. ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે. ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહીને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે. એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું. અહીંથી 500 કિલોમીટર દૂરથી, 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને અને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું. વધારે વિશેષ કઈ નહીં, પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો, પાટીદાર સમાજના લોકો, તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે, જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે, એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી અને દરબાર સમાજ વતી ખાતરી આપું છું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું ખાતરી આપું છું. સાથે જ રાજકોટ જિલ્લાના ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને ત્યારે તેઓ શું કહી રહ્યા છે સાંભળી લો. તો છેલ્લા ઘણા દિવસ થયા, 2-4 દિવસ થયા, ગોંડલની છબી ખૂબ જ ખરડાય એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય, જેને ગોંડલની ઊંડે ઊંડેથી સીટ દેખાતી હોય, એને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે પેલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે. અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને 6,85,00,000નો વીઘો, તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે. એટલે જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો. એલા ભાઈ કૂદી નથી પડવું. અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાથી ગયું. અને એક વાત બહારના લોકોને કહું છું, ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાખર દેરડીથી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય કુભાજી અને સહકારે પણ ભેગા રહ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે. અને અત્યારે જે આ લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગૂંથાઈને બેઠા છે. એટલે બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે, અને બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે પાટીદારોને અહીં તકલીફ છે. આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે 7,000ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે, 1,40,000 પટેલ સમાજના વોટ છે, એમાંથી હું આવું છું. જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોલરિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે. અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે. શું કામ? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે. એણે કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છીએ, આજ અમે દીકરાની જેમ રહી છીએ. ઘણાએ અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એણે કીધું છે ગુલામ નથી. એટલે આ ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાનું નથી. ભાઈ તમે મીડિયા આને કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈથી વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને. એલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસીના ચેરમેન તરીકે, પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે. તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને જો વધારે હોદ્દા આપ્યા હોય ને તો એ જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આપ્યા છે. અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે.
અહીંયા અમે બધા એક સહીને રહેવાના છે અને જેને બહારના લુખાવને લાળ ટપકે છે ને ગોંડલની સીટની એ ટ્રાય કરવા લડવા આવી જાય જો કેટલી વીએ હો થઈ ને અમે બતાવશું. આ ગોંડલ શાંતિનું પ્રતીક છે. એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી. અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે. એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે. જેને જે ટ્રાય કરવી હોય કરી લેજો. અમે એક હતા સય અને હજી 30 વર્ષ અમે બધા ભેગા રહેવાના છે. ભારતમાં તકી જાય. અલ્પેશ ડોલરિયાએ કહ્યું છે કે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. અહીંયા પાટીદાર સમાજના લોકો કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. ગોંડલની સીટ પર કોઈ બહારના વ્યક્તિ નજર ન નાખે. અહીંયા ગણેશ ધારાસભ્ય બનશે. કોઈએ ગોંડલની સીટ માટે લાલ લટકાવી નહીં. બહારના લુખ્ખાઓને ગોંડલની સીટ માટે આવું કરે છે. અહીંયા લડવા જેને આવવું હોય તે આવી જાય. અમે અહીંયા જ છીએ. અહીંયા જ 18 વર્ણના લોકો ભેગા થઈને રહે છે અને અહીંયા જ પાટીદાર અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે મતભેદ ઊભા કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ફરી મળીશું નવા અહેવાલ સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા